નિશિતભાઈ, તો ભારત સરકારે પણ કેનેડિયન સિટીઝન હોય એને વિઝા આપવાની ના પાડીને એક એક્શન કર્યું, આજે જાહેરાત કરી વિદેશ મંત્રાલયે. એની અસર આગળ જતા શું થાય? હવે આમાં બે ઓપ્શન થઈ શકે કે જેવું તમે જોવો છો અત્યારે કે ભારત અને કેનેડાના વચ્ચેના જે સંબંધો 3-4 દિવસમાં બહુ ખરાબ રીતે બગડ્યા છે અને આ બંને જણ બેઝિકલી જો જોવા જઈએ તો ભારત પણ એક બહુ જ શાંતિપ્રિય દેશ છે ત્યાં સુધી કોઈને જવાબ નથી આપતો જ્યાં સુધી તમે સામેથી ભારતના કે ભારતીયને હેરાન નથી કરતા. એવી જ રીતે કેનેડાના જે મૂળભૂત લોકો છે, આપણે અત્યારે વાત કરીએ છીએ પર્ટિક્યુલર એક શીખ સમુદાય અને એનાના એક ભાગ છે ખાલિસ્તાન ને જે એની ચળવળ છે, આની અંદર તમે માર્ક કરશો કે પ્રોપર જે કેનેડિયન લોકો છે જેને આપણે કહીએ કે આપણે અહીંની રીતે કે ભૂરિયા લોકો, તો એ તો ક્યાંય પિક્ચરમાં છે જ નહીં, એમનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, એ પણ આપણી જેમ શાંતિપ્રિય જ છે. હવે વિષય થાય છે કે જેમ શરૂઆત એક કન્ટ્રી કરે છે કે એમણે આપણા રાજનયિકને ના પાડી દીધી ટોપ લેવલના, તો તરત જ આપણે એમના અહીંયા જે ભારતની અંદર કેનેડિયન હાઈ કમિશન હતા એમને ના પાડી દીધી. તો બની શકે કે આજે ભારતે એક સ્ટેપ આગળ લીધું, ભારતે પહેલીવાર હિસ્ટ્રીમાં બહુ જ એક પાવરફુલ સ્ટેપ લીધું કે એણે સામેથી ના પાડી દીધી કે અમે કેનેડાના વિઝા ઓફિસની જે અમારી ઇન્ડિયન એમ્બેસી, ઇન્ડિયન કોન્સ્યુલેટ જે કેનેડામાં છે એની વિઝાની પ્રોસેસ બંધ કરીએ છીએ. આ બહુ જ બોલ્ડ સ્ટેપ લીધું છે ભારતે. અમે આશા રાખીએ છીએ કે નજીકના જ ગાળાની અંદર આ બધા સંબંધો ફરીથી પૂર્વવત થાય. પરંતુ અહીંયા એ સમજવાની જરૂર છે કે ભારતીય વિદ્યાર્થીઓ આના માટે કોઈ જ ડરવાની કે બીવાની જરૂર નથી. આ માત્ર વિઝા એવી જ વ્યક્તિને લેવાના છે જેની પાસે કેનેડિયન પાસપોર્ટ છે. હવે આમાં પણ બે વસ્તુ છે, જો તમારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે ને તમારી પાસે OCI કાર્ડ છે તો પણ તમારે વિઝા લેવા જવાનું નથી આવતું. તમે OCI કાર્ડ દ્વારા ઇન્ડિયામાં આવન જવન કરી જ શકો છો. એ પણ સમજવાની જરૂર છે પેરેન્ટ્સે કે તમારે હાફડા ફાફડીની અંદર થઈ તમારા જે વિદ્યાર્થીઓ ત્યાં બહુ જ સારામાં સારા પૈસા રોકીને ભણતા હોય છે, કારણ કે અમારી પાસે સતત મા બાપના એમના પેરેન્ટ્સના એ તો જેનું છોકરું ત્યાં હોય એને ખબર પડે. આપણે તો વાત કરી શકીએ અહીંયા આગળ કે બધું સારું છે, કોઈ ગભરાશો નહીં, શાંતિથી રહો, પણ કદાચ બની શકે એ મા બાપને ઊંઘ 2 દિવસથી ના પણ આવી હોય, એ માને ઊંઘ ના આવી હોય કે એનું છોકરું ત્યાં શું હશે, સેફ હશે, સેફ નહીં હોય. અને બહુ જ નાની ઉંમર, મને 17-18 વર્ષના છોકરા છોકરીઓ ત્યાં પણ એકલા રહીને ભણતા હોય છે. એમની વેદના તો એ જ સમજી શકતા હશે. આપણે તો ખાલી અમને એક આશ્વાસન આપી શકીએ છીએ, હિંમત રાખો. પણ આની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે 2 સ્ટેપ બહુ જ સારા લીધા અને હું તમને એક ડેટા શેર કરીશ જે મદદ હું ગઈકાલે પણ તમારા જ ન્યૂઝ ચેનલની અંદર એક ડિબેટમાં હતો, લગભગ સાંજે 5 વાગે. તરત એના પછી મેં એની સ્ક્રીનશોટ લીધો હતો. એની અંદર 2 લાખ ઓલરેડી સ્ટુડન્ટ રજીસ્ટર્ડ હતા અને 12 અવર્સમાં 12 જ અવર્સની અંદર એનો આંકડો પહોંચી ગયો છે 2,25,000. તો વિચારી લો, ખાલી 12 અવર્સમાં 25,000 ઇન્ડિયન સ્ટુડન્ટોએ જે ત્યાં કેનેડામાં રહીને ભણે છે, અલગ અલગ સ્ટેટમાં, અલગ અલગ સિટીઝમાં, એમને ભારત સરકાર ઉપર વિશ્વાસ મૂકી અને મદદ એપ્લિકેશનની અંદર પોતાની જાતને સેવ કરી છે, રજીસ્ટર કરી છે. જેવું મારા બીજા પેનલિસ્ટે કેનેડાથી કીધું કે ત્યાં પણ માનવતાવાદી છે, હા જરૂર છે. તો મને એક ક્વેશ્ચનનો જો કોઈ પણ જવાબ આપી શકે તો પછી ત્યાંના અત્યારે જે એક શીખ ખુલ્લેઆમ ધમકી આપે છે, એ ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે, તો કેવી રીતે તમે એને કોઈ એક્શન નથી લેતા અને તમે સેફ કહેશો? આ બે વસ્તુ જરા છે ને કોન્ટ્રોવર્ડિક છે એકબીજા. એને પણ સમજીએ. નિશિતભાઈ, એક અગાઉ જગદીશભાઈએ કીધું હતું કે ત્યાંની યુનિવર્સિટીઝ છે એ પોતે જવાબદારી લે છે કે ભાઈ ગુજરાતથી આવેલો સ્ટુડન્ટ કે ભારતથી આવેલો સ્ટુડન્ટ એ અમારી જવાબદારી છે. કોઈ કંપનીએ, એટલે ઇન્ડિયન કંપનીએ, કોર્પોરેટે ત્યાં કેનેડામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એનું જે પર્ટિક્યુલર સ્ટેટ છે એ પોતે જવાબદારી લે છે કે હા ભાઈ આ તો અમારી જવાબદારી છે. 2 દેશો વચ્ચે અથવા તો કેનેડા કંઈ પણ આમાં મુશ્કેલી અથવા આડખીલી બની રહ્યું હોય તો પછી ક્યાં ગભરાવાની જરૂર છે કે એક વિધિન કેમ્પસ જો એ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે, જ્યાં કંપનીઓ ચાલે છે ત્યાં એના ઇન્વેસ્ટમેન્ટને કોઈ સીધી રીતે કોઈ પ્રોટેક્ટ કરી રહ્યું છે, તો પછી આપણા માટે ચિંતાનો વિષય કેમ હોવો જોઈએ? હા, થોડું કોન્ટ્રોવર્ડિક છે, કારણ કે જો એવું હોત તો ત્યાંના ધાર્મિક સ્થાનો ઉપર, આપણા મંદિરો ઉપર, જેવું હમણાં 2-3 પેનલિસ્ટે કીધું કે 80 ઉપરના મંદિરો આજુબાજુ છે, તો એની ઉપર તમે જોયું હશે હેટ સેન્ટેન્સીસ લખાયા હતા, હિન્દુ ધર્મ વિરુદ્ધ લખાયા હતા. એટલે પહેલા એ સમજવાની જરૂર છે કે ત્યાં બિઝનેસ નું ઇન્વેસ્ટમેન્ટ એ અલગ વસ્તુ છે અને જે તમે અત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે
કોલેજમાં ભણો છો, યુનિવર્સિટીમાં ભણો છો, એ વસ્તુ અલગ છે. બિઝનેસ તરીકે ત્યાં એવી ગવર્મેન્ટ સિક્યુરિટી આપે છે કે તમને કોઈ આવી એક્ટિવિટીના કારણે કોઈ લોસ જાય અથવા કશું હેપન થાય, હા એ યાદ રાખજો કે ગવર્મેન્ટ એવી સિક્યોરિટી નથી આપતી કે તમને લોસ નહીં જ થવા દઈએ, તમારી જાનમાલનું નુકસાન નહીં જ થાય, એવું નહીં થશે તો એ એને રીપેમેન્ટ કરશે અથવા એના ઇન્સ્યોરન્સના પ્લાન હોય છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો કોઈ પણ યુનિવર્સિટી કોલેજ પ્રોટેક્શન્સ કહેવું અને રિયલમાં આપવું એ બેમાં બહુ મોટો ફરક છે. તો શું તમે એવું કહેવા માંગો છો કે તારી કોલેજ અને યુનિવર્સિટી પાસે પોતાનો સિક્યુરિટી સ્ટાફ છે, પોતાની પોલીસ છે? ના, એવું છે જ નહીં. એવું છે જ નહીં. જો એવું હોય તો ત્યાંના લોકો જરૂર આટલું બધું બીવાની, ડરવાની, આટલા બધા વિદ્યાર્થીઓને જરૂર ના જ પડે અને આટલા બધા પેનિક ક્રિએટ પણ ના થાય. તો દરેક સ્ટુડન્ટ્સ અને વાલીએ જેમ કીધું એમ, મારા બીજા એક પેનલિસ્ટે કીધું હતું કે ઘણા બધા કેનેડાના લોકો ત્યાંથી યુએસ શિફ્ટ થઈ ગયા, યુએસ શિફ્ટ થવાનું વિચારે છે. એવું પણ નથી, એના બીજા બી રીઝન હોઈ શકે છે અને એનું આખું એક અલગ ચર્ચા કરીશું ક્યારેક. પરંતુ કેનેડા, હજી મેં પહેલા પણ મારામાં કીધું હતું કે ત્યાંના મૂળભૂત દેશ જે ત્યાંના ભુરિયાઓનો છે બહુ શાંત છે. એ લોકો આમાં ક્યાંય પિક્ચરમાં છે જ નહીં. એ લોકોને શાંતિ પ્રિય છે, એ લોકોને ગ્રોથ જોઈએ છીએ, ભારતને પણ ગ્રોથ જોઈએ છીએ, શાંતિ જોઈએ છીએ. આની અંદર જો કેનેડાએ આજે એક શીખ જણે બહુ જ હેટ સ્પીચ કહેવાય, એને ફ્રીડમ ઓફ સ્પીચ નહીં કહું, એને હું હેટ સ્પીચ કહીશ, એ જાહેરમાં વ્યક્ત કરે છે અને એના 2-3 દિવસ થઈ ગયા છતાં પણ શું પોલીસની જોડે એ સ્પીચ પહોંચી નથી? એના એમપી જોડે, એના પ્રાઇમ મિનિસ્ટરની જોડે એ સ્પીચ નથી પહોંચી? તો એમને સામે કોઈ જ એક્શન નથી લેવાતું, એમને કોઈ જ ક્વેશ્ચન નથી પૂછતું, એને કોઈ પોલીસ જઈને ત્યાં નથી પૂછતું કે ભાઈ તમે આટલું બધું સેન્ટેન્સ કેવી રીતે કહી શકો? માનવતાવાદીની વાત કરતા હોય તો ના કહી શકે. મતલબ એવો છે, દરેક વિદ્યાર્થીઓએ થોડું એલર્ટ રહેવાની જરૂર છે. સાથે સાથે ભારતની જે એપ્લિકેશન હું ફરીથી કહીશ, તમે ને હું તો વાત કરીશું, મદદ, રાઈટ, મદદ એપ્લિકેશનમાં જો અત્યારે પણ કોઈએ રજીસ્ટર ના કર્યું હોય તરત કરી શકો છો. તો તમારી બધી જ ડિટેલ ભારત સરકાર સુધી પહોંચશે અને એ ભારત સરકાર કેનેડાના ટોપ ઓથોરિટી સુધી એ વસ્તુ પહોંચાડશે જો તમને કંઈ પણ હાનિ થશે તો. ભણો, ભણવા માટે ગયા છો, આ એક પોલિટિકલ લેવલની વાત છે, પોલિટિકલ લેવલે એની વાત થતી રહેશે. સ્ટુડન્ટ ભણવા જાય છે, પ્રેમથી ભણે, સારી રીતે ભણે અને ગુજરાતી વર્ગ એની મહેનતથી આગળ આવે છે. એ કોઈને રેશરમથી આગળ નથી આવતો. કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસેથી એક્સ્ટ્રા પૈસા, એક્સ્ટ્રા વસ્તુની આશા ક્યારેય નથી રાખતો. તો ગુજરાતીના લોહીમાં છે જે વસ્તુ, હજી પણ જજો, આગળ પણ જજો, ભણજો અને આગળ વધજો. તમે એક કામ કરી શકો, તમે બધાનું તો એક વચ્ચે મને કહેતા હતા કે સંગઠન છે, તો તમે લોકો પણ એ મહિના જે મા બાપ છે જેના દીકરા દીકરી કેનેડામાં ભણી જાય, મોટે ભાગે એ જ લોકોની ચિંતા હોય, તો તમે પણ ત્યાંની સાચી હકીકત લઈને એક જાહેર ફોર્મમાં તમે મૂકી શકો. બહુ જ સારી વાત કરી તમે કે તમારે બધાએ ભેગા થઈને એફર્ટ કરશો તો તમારા માટે ઈઝી થઈ જશે. બહુ જ પોઝિટિવ વાત કરી છે તમે, બહુ જ સારી વાત કરી છે. હું જરૂર આની ઉપર સંસ્થાની અંદર આ મુદ્દો પહોંચાડવાની કોશિશ કરીશ તમારા નામથી. અને તાત્કાલિક અમે એવું કોઈક માહિતી કે એવો કોઈ વિડીયો કે એવી કોઈ ઇન્ફોર્મેશન્સ જરૂર ભારતના અને ગુજરાતના જે પર્ટિક્યુલર આપણા વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એમની મદદ માટે, એમને શાંતિ, રિલેક્સેશન મહેસૂસ થાય અને ન કરણ નારાયણ જો કોઈ એવી મુશ્કેલી ત્યાં આગળ જતા હોય, કારણ કે તમને કદાચ એ જાણી અને ખબર નહીં કે ખબર હશે કે નહીં કે એ લોકો કંઈક 26 કે 27 તારીખે આ ટેન્શનનું રીઝન એ પણ છે કે 26 કે 27 તારીખે આ જ મહિનાની સપ્ટેમ્બરમાં ત્યાં કોઈ ઇવેન્ટ છે એમની પોતાની, એ લોકો કોઈ રેલી કાઢવાના છે કે પ્રોટેસ્ટ કરવાના છે એવું કશુંક છે. એટલે થોડુંક ટેન્શનનું માહોલ છે. પણ હા, જરૂર તમે કીધું એ વસ્તુ કરી શકાય અને અમે જરૂર એને કરવાની કોશિશ કરીશું. અને ભારતના ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ કોઈ જ પણ પ્રકારે ડરવાની, હું હમણાં કહું છું, ગભરાવાની કોઈ જ જરૂર નથી. આટલો બધો જો સમાજ ત્યાં હોય આપણો, આટલા બધા મંદિર ત્યાં છે, કમ્યુનિટી ત્યાં છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એકદમ ક્વિક એક્શન લીધી ભારત સરકારે 2 જ દિવસની અંદર. મદદ એપ્લિકેશનની અંદર 25,000 ગુજરાતના, ભારતના વિદ્યાર્થીઓની અંદર રજીસ્ટ્રેશન કરાયું. આનાથી મોટી તાકાત તમારી કોઈ નથી. તો ખોટું હશે, કોઈની હેટ સ્પીચ હશે, એ કોઈ બી ફ્રીડમ ઓફ સ્પીચ વગેરેના ઓઠા નીચે ક્યારેય નહીં દબાય. સત્ય બહાર આવીને રહેશે. જેને ખોટું કરી છે દે ડિઝર્વ ધ પેનલ્ટી. તો તમે નિશ્ચિંત થઈને રહી શકો છો. પણ મદદ એપમાં જરૂર તમારે લોગિન કરવું જોઈએ અને સેફલી ત્યાં રહેવા માટે અથવા તમે જે એરિયામાં રહો છો ત્યાં થોડું સતર્ક રહેવાની તો જરૂર છે. નરેશભાઈ,